વર્ષોથી બજારમાં વેપાર કરે છે ત્યારે અચાનક તેમના પર ચાર્જમાં અસામાન્ય વધારો નગરપાલિકાએ ઝીકી દેતા વિવિધ વેપારી મંડળોના આગેવાનોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી, આવેદનપત્ર આપ્યું અને રેકડી ધારકોના ચાર્જમાં ઘટાડો કરવાની માંગ કરી। આ તકે દ્વારકાના વેપારી મંડળોના અગ્રણીઓના નાના ધંધાર્થીઓ સાથે રહીને આવેદનપત્ર પાઠવ્યું હતું। ત્યારે દ્વારકા નગરપાલિકા દ્વારા સમસ્ત વેપારીઓ પર એક આપ ફાડી નાખ્યું એવા એ લોકોએ અત્યારે બધા ઉપર ભાર નાખી દીધો છે। જ્યાં 10 રૂપિયા હતા ત્યાં નગરપાલિકાએ ઓછીકતાના 30 રૂપિયા કરી નાખ્યા છે। તો આ નગરપાલિકાએ શું કર્યું કોઈને કંઈ ખબર નથી પડતી। અત્યારે નાના ગ્રાહકો બધાએ જો અત્યારે બધા મંડળો ભેગા થયા છે અને બધા એનો વિરોધ સખત કર્યો। નાના મોટા બધા એસોસિએશન, પાન એસોસિએશન છે, રાખડી ધારકો છે, તમામ રેકડી ધારકો અત્યારે વિરોધ અમે નોંધાયો છે અને પ્રાંત અધિકારી સાહેબને અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે। અત્યારે નાના માણસોને અડધા માણસોએ બધા રેકડીઓ બંધ કરી દીધી કે રોજ 300, 400, 200, 300 કમાતા નથી અને 30 રૂપિયા કેમ આપવા। એટલે એ આ લોકોએ બધા અત્યારે વિરોધ ઉઠાવીને અત્યારે ભેગા થયા છીએ અને આનો અમે સખત વિરોધ કરીએ। આને જો આગળ નહીં વધે તો વધારે પગલાં લેવામાં આવશે। સમાચાર અહીંયા સમાપ્ત કરીશું। વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ